ખાવાનું જે ઇમ્પોર્ટન્સ છે એ ખાલી ગુજરાતી થિયેટરમાં ગુજરાતી લોકો સાથે રહી રહીને જ સમજાયું. એકવાર અમારા 3 શોઝ હતા એક જ નાટકના. સવારે એક અહીંયા હતો આઈ થિંક પાર્લા, પછી મુલુંડ ને એક સાયન, એમ. તો અમે ટ્રાવેલ કરીને 3 શોઝ કરવાના હતા. તો ત્રીજા શો પહેલાં વી ગોટ અ લોટ ઓફ ટ્રાફિક, સાંજનો ટાઈમ હતો અને વી રીચ સાયન વેરી વેરી લેટ. તો બધા વી વર ઓલ હંગ્રી અને કંઈ ખાધું નહોતું અને કંઈ નાસ્તો મંગાવ્યો હતો, એ થોડું મોડું આવ્યો. તો ફર્સ્ટ બેલ આપી દીધી હતી અને વી વર ઓલ ઓન સ્ટેન્ડ બાય. તો મારા પ્રોડ્યુસર આવ્યા અને હું આમ સમોસો મોઢામાં નાખતી જતી, એમાં એક મને કહેવા આવ્યા કે સ્ટેન્ડ બાય થર્ડ બેલ આપવાના છે ને મારાથી નાટક શરૂ થતું હતું. તો મને આમ જોઈ સમોસો હાફ વે થ્રુ માય માઉથ એન્ડ હી વોઝ લાઈક તું ખાઈ લે, આપણે વીલ વેઇટ. સો આઈ હેડ નેવર એક્સપિરિયન્સ દેટ કે અમે નાટક 5 મિનિટ લેટ શરૂ કરીએ પણ તું પહેલા ખાઈ લે બેટા. જસ્ટ વેરી હેપી. અમુક વાર ઘાટકોપરમાં શું હોય તો નાટક કલાક લેટ ચાલે. હા, કારણ કે આ લોકો જમીને આમ સાવ પ્લેટ સાફ કરીને જ ઉપર આવે. ના ના, એકવાર તો એકચ્યુઅલી અમે 7 બેલ આપ્યા 3ની જગ્યા. એટલે કોઈના ઘરની બહાર ઊભા હતા? ના, લોકો અંદર જ નહીં આવે કેમ કે પેલા ભાઈદાસ જે હવે નથી રહ્યું થિયેટર, આવશે પાછો. આઈ હોપ ઇટ કમ્સ બીકોઝ ઇટ વોઝ લાઈક અ કટ્ટા, નો ઇટ વોઝ લાઈક અ અડ્ડા. તો એમ હતું કે એમના ટિકિટમાં પેલું પરફોરેટેડ લાઈનની આગળ કૂપન હોય ને ખાવાનું, એમાં બટાટા વડા ને ચટણી એમ લખ્યું હતું એમાં. ને પછી પેલાના બટાટા વડાની ચટણી પતી ગઈ હતી. તો એ બધા બહાર હતા કે જ્યાર સુધી ચટણી નહીં આવે ત્યાર સુધી અમે નહીં જવાના અંદર.